જી આજે ઘણા બધા પ્રશ્નો લઈને અમે કચ્છ કલેક્ટરશ્રી અને એસપી સાહેબને રજૂઆત કરવા ગયા હતા. તો એમાંથી એક પ્રશ્ન છે, ઘણા સમયથી એક બહેન છે જેમણે અસામાજિક તત્વો દ્વારા ઘણા સમયથી પરેશાન હેરાન કરવામાં આવી રહ્યા છે. પહેલો તો આપણે એમને સાંભળી લઈએ કે એનો પ્રશ્ન શું છે. બેન, તમારું નામ અને પરિચય આપો. નામ હંસાબેન પરમાર છે. હું મારનગર બિદડામાં રહું છું. છેલ્લા 2-3 વર્ષથી બુટલેગર દ્વારા મને અવારનવાર ત્રાસ કરે છે. વિરદીપસિંહ જાડેજા, કનુભા જાડેજા, પવનબા જાડેજા, એ લોકો 4 જણા લોકો 4 વર્ષથી મને હેરાન કરે છે, 3-4 વર્ષથી. અને 2-3 એટ્રોસિટીના કેસ પણ અમે દાખલ કર્યા છે, છતાં પણ પોલીસ દ્વારા મને કોઈ ન્યાય મળતો નથી. અને બીજું કે ઘણીવાર અમે રજૂઆત પણ કોડાઈ પોલીસ સ્ટેશન કરવા ગયા, પણ કોઈ સરખો જવાબ આપતા નથી. અને હજી પણ અમને ભય એ છે કે મારા ઘરવાળાને અવારનવાર ગાડીઓ ઊભી ભટકાવે છે અને અવારનવાર કોઈ પણ સંજોગોમાં કોઈ એવો બનાવ બનાવી શકે એવી અમને ડર છે. બિલકુલ, તમે જે સાંભળ્યું, હંસાબેનને ઘણા સમયથી હેરાન કરવામાં આવી રહ્યા છે અને અમે આજે રજૂઆત પણ કરી છે. એનાથી અગાઉ પણ રજૂઆત કરી. રજૂઆતો ફક્ત ને ફક્ત કાગળો ઉપર રહે છે. માટે આજે અમે સાહેબને એક લાસ્ટ તારીખ આપી છે કે આ જે પ્રશ્ન છે વહેલી તકે સોલ્યુશન થાય. કારણ કે એક બહુજન સમાજની દીકરી ઉપર અત્યાચાર થઈ રહ્યું છે તો ભીમ આર્મી બિલકુલ બી નહીં સહન કરે. હવે જો વારંવાર એવી ઘટના થશે તો ભીમ આર્મીને ન છૂટકે ત્યાં જઈને એમના ઘરે જવું પડશે. કારણ કે એક બેન છે એ બહુજન સમાજની થાકી ગયેલી છે, પોલીસ પાસે રક્ષણ માંગે છે, પણ સવાલ તો એ નહીં ઊભો છે. એ બુટલેગર જે હેરાન કરી રહ્યો છે એ જે પણ આનામાં હોય, પણ સવાલ એ છે કે લોકોને પ્રતાડિત ન થવું જોઈએ. જો અગર આવું થશે તો ક્યાં ને ક્યાં ભીમ આર્મીને રોડ રસ્તા ઉપર ઉતરવું પડશે. અને ભીમ આર્મી બંને જગ્યાએથી મજબૂત છે. ભીમ આર્મીનો ઝંડો અને દંડો બંને મજબૂત છે. એટલે વહીવટીતંત્રને અમે એક ખાસ હાથ જોડીને અત્યારે વિનંતી કરી રહ્યા છીએ કે જે પણ વિસ્તારમાં આવું થઈ રહ્યું છે, આ બેનનું સોલ્યુશન છે એ વહેલી તકે થાય, નહીં તો ભીમ આર્મીને ઉગ્ર આંદોલન કરવું પડશે. તેની તમામ જવાબદારી છે એ વહીવટીતંત્રની રહેશે.